नमस्कार। रॉयल स्कूल धानेरा की तरफ से एक टॉक शो का आयोजन किया गया है जिसमें शैक्षणिक चर्चाएं हम लोग करते हैं। पहला एपिसोड आपने देखा था कि जिसमें हमारे स्कूल के बच्चे हमारे बीच में स्टूडियो में पधारे थे और उन्होंने शैक्षणिक कुछ चर्चाएं अपने पेरेंट्स से और हम सभी से की थी। आज दूसरे एपिसोड के तहत हमारे साथ पधारे हैं धानेरा क्षेत्र के पूर्व एमएलए साहब आदरणीय श्री नथाभाई पटेल सर। स्वागत है सर आपका। नमस्कार नमस्कार। धानेरा क्षेत्र में शिक्षा की जोत जलाने में नथाभाई सर का एक अतुल्य और अमूल्य योगदान रहा है। इन सारी बातों पर हमसे चर्चा करने के लिए सर आज हमारे स्कूल की विजिट के लिए पधारे और अपना कीमती समय आपने जो हमें सर दिया है उसके लिए रॉयल स्कूल आपका आभारी रहेगा। हम आपसे जानना चाहेंगे कि राजनीति के क्षेत्र में आने से पहले शिक्षा के क्षेत्र में आपने किस तरह से शुरुआत की थी और कौन सा वो वर्ष था, कौन सा वो साल था जिसमें आपने शिक्षा की जोत जगाई थी धानेरा के क्षेत्र में। सर हम शुरुआत से प्राइमरी टीचर से 1965 में दाखा गाम में जो नौकरी कर ली थी। 1972 सुधी प्राथमिक शिक्षक तरीके दाखाज गाम में सर्विस करी है। एना पछी राजीनामું આપી અને ગામમાં સરપંચ તરીકે હું ઉમેદવારી કરી હતી અને ત્યાંથી માંડી અને શૈક્ષણિક કામ હોય કે સરપંચ કે રાજનીતિમાં હું દાખલ થયો હતો। એના પછી ધાનેરામાં જ્યારે ધાનેરા તાલુકામાં ડીબી પારેખ હાઈસ્કૂલ એક જ હતી। બીજી કોમના સમાજના જૈન સમાજ તે વખતે એનું પ્રભુત્વ હતું। એ સમાજના બાળકોને દાખલ કરતા બીજા સમાજના બાળકોને દાખલ કરી શકતા ન હતા। એ વાતને ધ્યાનમાં લઈ અને અમારો જ એક ભત્રીજો એને એડમિશન ન મળવાથી આત્મામાં મને ખોજ થઈ કે અહીં કોઈ બીજી હાઈસ્કૂલની જરૂર છે અને હાઈસ્કૂલ ઊભી કર્યા વગર છૂટકો નથી। એ સંકેતને લઈ અને અમે મારી સામાજિક રીતે કાર્યકિર્દી ચાલુ કરી અને જોઈતાભાઈ હું અને દલુભાઈ દેસાઈ તે વખતના ધારાસભ્યોએ સમાજની જમીન ખરીદી સમાજનું એક મંડળની રચના કરવામાં આવી અને સમાજના મંડળના રચનાના ભાગરૂપે અને દલુભાઈ ધારાસભ્ય હોવાના કારણે અમે ત્યારથી મળીને 1972-73થી કામગીરી ચાલુ કરી હતી। પણ છતાં 1981માં મંજૂરી લાવી અને ધોરણ 8નો વર્ગ યુવક પ્રગતિ મંડળ ધાનેરા ખાતે શરૂ કર્યો હતો। આ એક સમાજની વાત થઈ। એનું અત્યારે વટવૃક્ષ થઈને અંદાજે 10,000 જેટલા બાળકો ભણતા હશે। જુદી જુદી ફેકલ્ટીઓ છે, કોલેજ સુધી છે। કોલેજમાં પણ જે કંઈ ધાનેરામાં લાવવાનો જે જસ છે એ અમને જ છે। કોલેજમાં તે વખતે કોઈ હતી જ નહીં ધાનેરામાં। એ વખતે પણ અમે પોતે કોલેજ લાવી હતી અને કોલેજ ચાલુ કર્યા પછી સમાજના શિક્ષણની અંદરથી એ કોલેજને મેં આપી દીધી હતી। કોલેજ આપ્યા પછી પણ શિક્ષણની ભૂખ આ વિસ્તારમાં ખૂબ જ હતી અને લોકોને ભાવનાના કારણે પહેલાં જાગૃત પ્રજા નહોતી। કોઈ શાળાઓ લેવા માટે અને મંજૂર કરવા માટે કોઈ ત્યારના કોઈ ટ્રસ્ટ પણ તૈયાર નહોતું। સરકાર તે વખતે કોંગ્રેસની હતી, કોંગ્રેસની સરકાર કોઈ પણ ગ્રાન્ટેબલ સ્કૂલ આપતી હતી પણ છતાં કોઈને પ્રજાને રસ નહોતો અને શિક્ષણમાં પણ રસ નહોતો। આના ભાગરૂપે ધીમે રહી અને અમે બીજી કોલેજની માટે માગણી કરી અને બીજી કોલેજ પણ લાવી। બાળકોને એટલી બધી શિક્ષણની ભૂખ છે ધાનેરા તાલુકામાં હાલ કે જેથી કરીને એ ભૂખને સંતોષવા માટે એડમિશન ધારાસભ્ય હું ચાલુ હોવાના કારણે બીજા સમાજના બાળકોને એડમિશન સમાજના બાળકોને આપતા નહોતું મળતું। એના ભાગરૂપે ફરીથી અમે કોલેજ લાવી અને ફરીથી કોલેજ પણ ચાલુ કરી। અમારો પોતાના પણ યુનિટો ચાલુ કર્યા છે। એમાં અમારે બાપુને પણ રોયલ સ્કૂલ માટેનો શરૂઆતમાંથી પાયાથી મળ્યા। એમને પણ એમના વિચારો આપ્યા, મેં મારા વિચારો મેં એમને આપ્યા અને એમને પ્રોત્સાહિત કર્યા। जैसा कि आपने देखा कि सर ने एक बहुत अच्छी बात की, सबसे पहली जड़ रखी प्राइमरी एजुकेशन के लिए, जो कि सबसे ज्यादा जरूरी है कि आजकल कोई भी जो आगे बढ़ता है तो उसका जितना प्राइमरी मजबूत होगा तो वो उतना आगे बढ़ पाएगा। और सर ने एक बहुत ही बेहतरीन उदाहरण दिया कि सर खुद भी एक प्राइमरी शिक्षक तरीके रहे थे और उसके बाद उन्होंने अपने जीवन काल को किस तरह से आगे बढ़ाया वो हमें बताने की कोशिश की यहाँ पर। सर मैं आपसे ये जानना चाहूंगा कि रॉयल परिवार, रॉयल स्कूल से आप सालों से जुड़े हुए हैं, तो स्कूल के तरीके से नारायण सिंह जी का और आप लोगों का अब धानेरा के क्षेत्र में कैसा कार्य चलता है, थोड़ा उसके बारे में हमें बताइए सर। कि और क्या मुश्किलें आपको अब फेस करनी पड़ रही है। शायद आपने जो बात की वो 1970-1980 उस दशक में आपने ये काम शुरू किया था, तब मुझे नहीं लगता है कि इतना कंपटीशन होगा। लेकिन आज कंपटीशन के युग में आपको क्या क्या चीजें देखने को मिल रही है शिक्षा के युग में, थोड़ा सा हमें इस बारे में सर बताइए और हमारे दर्शकों को भी रूबरू कराइए इस बारे में। नारायण सिंह एक વિજાપુરના ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ હતા અને એમના સાથે સાથે અમારા કુટુંબના પણ અમારા પોતાના પોતરાઓ પણ ત્યાં ભણતા હતા। અને નારાયણ સિંહનો એક એવો જીવ છે
એ શૈક્ષણિક સાથે લગાવવાળો જીવ છે, ઉત્સાહી છે અને કંઈક કરી બતાવવાની એવી એમનામાં તમન્ના છે. કોઈ પણ માણસનામાં ધગશ હોય કે મારે કંઈક કરવું છે તો કોઈ દિવસ પરિણામ મળતું જ હોય છે. એ ધ્યેય સાથે એમને અહીં ધાનેરામાં ધૂણી દખાવી. અમને પણ મળતા, અમારી પણ સલાહ લીધેલી અને ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમથી એમને યુનિટ ચાલુ કર્યું. નાના પાયા પર એમને યુનિટ ચાલુ કર્યું. ધીરે 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 વિકાસ કરતાં કરતાં આજે મોટું એક વટવૃક્ષ કહો તો પણ ખોટું નથી તેવા વટવૃક્ષ તરીકે પોતે પોતાની ઇજ્જતમાં સાથે સાથે અને શૈક્ષણિક સંકુલના કામમાં પોતે ધાનેરામાં અગ્રેસર છે. પણ અત્યારે નારાયણસિંહનો જે કામગીરી છે એ વાસ્તવિકતાવાળી છે. સાથે સાથે બીજા અત્યારે ઘણા આવા હરીફાઈવાળો, પહેલાના જમાનામાં આટલી હરીફાઈ નથી, હાલ હરીફાઈ વધી ગઈ છે. સાથે સાથે ફ્રી ભણાવવા, કંઈક ને કંઈક તુક્કા કરવા, આવા બધા ખેલ કરતા હોય છે. અને ખેલ કરવાવાળાની વાતમાં લોકો તરત જ જાળમાં આવતો હોય છે. અને એમાંય નવું જનરેશન છે એ તો પંજરામાં પડી જ જાય છે. તમે જોઈ શકતા છો મીડિયાના માધ્યમ મારફત કે કેટલા અત્યારે બધા ઓલા ધંધા કરી દે, રમત રમીને, બીજામાં રમીને કેટલા પૈસા ખોતા હોય છે. બિલકુલ જી સર. હવે આવી વિચારધારાની પ્રજા વચ્ચે અત્યારે આપણે શૈક્ષણિક કામ કરવા માટે मुश्किल हो गया थोड़ा. ये मुश्किल नहीं है, लेकिन उसका सामने इतना प्रतिकार करना पड़ता है जी. और उससे सामने हिम्मत रख के अपने अपना जो कार्य है, जो सिद्धांत है, वो सिद्धांत के साथ चलना चालू रखवा पड़े. जो मारा सिद्धांत छोड़શે નહીં તો જે આવી રીતે જે કંઈ જોડાદાર થોડા દિવસ માટેનો ખેલ કરતા હોય એ લોભા સમય ન ટકે. એ સરવાળે એ વાસ્તવિકતા ન હોય, ખોટા માર્ક આપી દે, ખોટી ટકાવારી આપી દે. અને ટકાવારી આપી દે પણ જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવતું હોય છે એ સાચું રિઝલ્ટ હોય. એ કામગીરી એ રોયલે જ કરી શકી છે. રોયલે સાથે સાથે કેટલાય ડૉક્ટરો પણ બનાવ્યા છે. જી સર. એમનું વ્યક્તિગત આગવું નામ છે અને એ આગવા નામને લીધે પોતે પોતાની ધરી લીધે અમને પણ ક્યારેક ક્યારેક મળતા હોય છે. તમે એને કહીએ છીએ કે તમે શૈક્ષણિક રીતે તમે તમારી જે કારકિર્દી છે એ તમે ચાલુ રાખો. તો એ રીતે એમના પ્રયત્નો ચાલુ છે. એમની નીતિ સારી છે, એમના વિચારો સારા છે, એ હેતુલક્ષી છે અને પરિણામલક્ષી છે. કોઈ પણ બાળકનો હાથ પકડે છે અથવા કોઈ વાલીને કહે છે કે ભરોસો આપતા હોય છે, કહે છે કે તમારા ડૉક્ટરને મૂકવાની જવાબદારી મારી. જ્યારે આટલું તમે સ્વીકારતા હોય છે એટલે વાલી એના પર પૂરો ભરોસો મૂકતો હોય છે અને ભરોસો મૂક્યા પછી પરિણામ પણ લાવતા હોય છે. એ પરિણામ લાવવાના એમના લક્ષ્યના કારણે આજે પણ એ પોતે પોતાની ધરી ઉપર ચાલી અને એક થરાદ રોડ પર મોટામાં મોટું વટવૃક્ષ ઊભું કર્યું છે. કુદરત એમને સાથ આપે અને એ એમના વટવૃક્ષની અંદરથી પારંગત થાય અને દેવ જેવા દીકરા પેદા કરે અને શિક્ષણની ધૂણી દખાવીને શિક્ષણમાં લે. ભગવાનને ઘેર પણ એમનો વાસ થશે. કોઈ પણ માણસ પુણ્યનું કામ કરતો, ભલે પોતાનું કર્મ કરતો હોય, ભલે પોતાના સ્વાર્થ માટે કરતો હોય, પણ સાથે કામ તો પરમાર્થનું છે અને પરમાર્થનું કામ એ શિક્ષણનું અત્યારના જમાનામાં કામ છે. એ ધૂણીને ईश्वर कायम साथ आपसे ये ईश्वर ने हमारी पर आ कुटुंब करते प्रेम से. बिल्कुल सर ने एक बहुत ही बेहतरीन बात की कि निरंतर हम सभी को प्रयास करते रहने पड़ेंगे. वक्त आएगा, आगे पीछे सब कुछ होता रहेगा, लेकिन प्रयासों को नहीं छोड़ना है. जैसा कि आप भी है, आपने धानेरा में भले एजुकेशन क्षेत्र हो, बिजनेस का क्षेत्र हो, राजनीति का क्षेत्र चाहे क्यों ना हो, लेकिन आपने अपने निरंतर प्रयासों को चालू रखा और जो सबसे जरूरी है. सर अब एक बात और मैं आपसे जानना चाहूंगा कि आजकल जो पेरेंट्स में जो मानसिकता है कि उनका बच्चा सिर्फ डॉक्टर ही बने, नीट स्कोर करे, IIT JEE जैसी संस्था में जाए, बाकी सारी चीजें उन्हें नहीं देखती. जैसे कि आपकी मैं बात करूं तो आपने अपना कैरियर टीचर्स के बाद राजनीति में बहुत ही अच्छा बनाया और एक बहुत ही अतुल्य योगदान दिया. बहुत ही मतलब धानेरा के विकास के बारे में आपने बात की हमेशा. सिर्फ एक समाज या पर्टिकुलरली किसी एक कास्ट को आपने शिक्षा नहीं दी, आपके तरफ से जुड़ा हुआ पूरा जो ये क्षेत्र था वो पूरा डेवलप किया. सर तो आप थोड़ा हमारे दर्शकों को अब ये रूबरू कराइए कि वो किस तरह से वो ये देखे कि बच्चा सिर्फ IIT और नीट में ही ना जाए. ऐसा कुछ हमारे दर्शकों को बताइए, हमारे पेरेंट्स को बताइए. आपका जो सवाल है समय के साथ का है. मेरे भी दिल में वही सोच है, जो मेरे दिल में सोच है वही आपने बताया. जी सर. मैं आपको और आपके ट्रस्टी को, नारायण सिंह को मैं रिक्वेस्ट करता हूँ. जी सर. कि जो इधर चल रही है वो संस्था चल रही है, चाहे सबका हेतु अलग अलग हो सकता है, लेकिन जो संस्था जो ये 12वीं तक की जो एग्जाम देने के लिए प्रयत्न करे છે એ બધાના જે પ્રિન્સિપાલો છે, અગર તો એમના જે સંચાલક છે એમને એક દિવસ બોલાવે
અને હું પોતે રિક્વેસ્ટ કરું કે તમે એક જ ડોક્ટરની વાત છોડી દો. ડોક્ટરમાંથી તો ટકાવારી દિવસે દિવસે 500-600 પહોંચી ગઈ છે. જી સર, જી. કોમ્પ્યુટર એટલા બધા વધી ગયા છે કે તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો પણ નહીં થાય. તમારું છોકરું 500 માર્ક કે 550 માર્ક લાવશે, રિઝલ્ટ 600 અટકી ગયું હશે, તમારી આર્થિક પરિસ્થિતિ નહીં હોય તો અત્યારે શિક્ષણ એક વેપાર છે. એ વેપારની હરીફાઈમાં કરોડો રૂપિયા તમે ખર્ચી શકવાના નથી અને એ બાળકને, તમારા બાળકને ધોખું મૂકી દે BAMSમાં અથવા તો BHMSમાં મૂકી દે, તમારું પરિણામ સંતોષ માનશો. BAMS કે BHMS એ એટલી બધી કોઈ સરકારની માન્યતાવાળી ડિગ્રી અથવા તમને કોઈ પણ એટલું માન કે ઇજ્જત કે મોભો આપી શકે તેમ આજની તારીખમાં દેખાતું નથી. કાલે સરકાર જે નિર્ણય કરે તે ખરું. તો એવા સમયની અંદરથી આપણે ઓંધળી દેખાદેખી ન કરતા, એના કરતાં પણ વિશેષ છે IT વિભાગ છે. જે હું બેંક ચલાવું છું, મને બેંકની અંદર મારા સારા માણસો જોઈએ છે, મને નથી મળતા. આવી કંપનીઓ છે કે જેને સારા કોલેજમાંથી દેખડે છે એવા છોકરા પકડી લે છે. હાલ જ મારી સ્કૂલમાં કામ કરતા એક શિક્ષક ભાઈ ભરતભાઈ સુથાર હતો. એ છોકરો એ ગણિતમાં માર્ક લાવી અને એ છોકરાને એ નવસારીમાં એને નોકરી મળી હતી. તે જેવો છે ને એના છોકરા તૈયાર કર્યા પછી IT માંથી જેવો દેખડ્યો છે એવો તેને 1 લાખ રૂપિયાના પગારથી ચાલુ કરી નાખવામાં આવે છે. હું માનતો નથી કે ડૉક્ટરોને અત્યારે જે કંઈ આ મેડિકલોમાં જે નોકરી કરતા હશે, કોઈ ખાનગી ટ્રસ્ટમાં નોકરી કરતા હશે, મેડિકલ ડૉક્ટરને પૂછજો તો ઠીક છે કે માસ્ટર ડિગ્રી લીધેલી છે PG સુધીની, તો કદાચ એને 60-1 લાખ રૂપિયા મળતા હશે. બાકી 50 કે 60,000ના જેવું મહેનતાણું આપીને એમના મનને ને એના આત્માને સંતોષ માનવો પડે છે. તો આવી ન દેખવી જોઈએ. જે કંઈ આજે આ પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન મારા મગજનો મૂંઝવણનો છે. મેં મારા મનમાં વ્યક્તિગત પણ વિચાર કર્યો હતો કે અહીંના જે 1-2 જણા હરીફાઈ લઈને આપણી સામે બેઠેલા માણસો છે, નારણસિંહજી, એ માણસોને આપણે સમજાવીએ. અગર તો હું મારી રીતે બોલાવું, તમારા ચિત્રમાં નથી આવું, હું એમને કહું કે અથવા તો એમના કોઈ વાલીઓ તો ભેગા કરીને કહું કે ભાઈ તમે આ વધો ધંધો બંધ કરી નાખો અને બાળકને એની રીતે કાર્યક્ષેત્રમાં જ્યાં જવો ત્યાં જવા દો. बहुत बढ़िया, बहुत अच्छी बात की है सर आपने. હા, એનાથી પણ 600 ને આવતીકાલે 650 કે 700 જતો રહેશે. તો નારાયણસિંહ ગમે એટલા પ્રયત્ન કરશે તો નારાયણસિંહ તમને ખાતરી હાલ છે કે તમારા છોકરાને હું મેડિકલમાં દાખલ કરાવી શકું, પણ એ નારાયણસિંહ એની હરીફાઈને પહોંચી શકશે નહીં. એટલી બધી અત્યારથી સ્પર્ધાઓ, શૈક્ષણિક સ્પર્ધાઓ ચાલી રહી છે. એટલે એના માટે ખેતર વિસ્તાર છે, કોઈ આમાંથી જ ધંધો ચાલી શકે એવું નથી. એના કરતાં પણ કાર્યક્ષેત્ર અને વેપાર અને ધંધાનું ક્ષેત્ર ખૂબ મોટું છે. એમાં એ પોતે નિપુણ બને અને નિપુણ બની અને પોતે પોતાના જીવનને સાર્થક બનાવે એવી મારી આજના તબક્કે जी सर. सर ने जैसे कि बात બધા વાલીઓને અથવા તો પ્રજાજનોને અથવા જે મારા મનના વિચાર છે मैं अपना આગળ રજૂ કર્યા છે. जी सर, जैसा कि सर ने बताया कि मन में आपको ठानना पड़ेगा. शायद एक समय ऐसा आया होगा कि जब नथा भाई सर ने भी मन में ठान लिया होगा कि मेरे को इस क्षेत्र का MLA बनना, और आप देख सकते हैं कि इन्होंने बहुत ही बेहतरीन जीत भी हासिल की थी अपने राजनीति के कार्यकाल में. एक बहुत ही अच्छा उदाहरण है सर. हम लोग जब शिक्षा से क्षेत्र में जब जुड़ते हैं, जब लोग आपस में बैठते हैं, तो हमेशा हमारी स्कूल, हमारे शिक्षक, हमारे MD सर हमेशा आपका एग्जाम्पल बच्चों को और पेरेंट्स को भी देते हैं कि मन में आपको ठानना पड़ेगा, मन के जीते जीत, मन के हारे हार है. एक आखिरी प्रश्न सर मैं यहाँ पे पूछना चाहूंगा कि आजकल सर इस क्षेत्र में थोड़ा सा हम लोग ये देख रहे हैं सभी शिक्षक वगैरह कि लोग भेड़ चाल में आकर अहमदाबाद, पालमपुर, उस अपने जगह को छोड़कर सिर्फ बच्चों को पढ़ाने के लिए वहां जाना चाहते हैं. तो क्या ये सही है सर कि अपना व्यवसाय छोड़कर, अपना समय छोड़कर, अपने परिवार को छोड़कर सिर्फ और सिर्फ बच्चों को पढ़ाने के लिए कहीं बाहर जाए सर? क्या हमारे क्षेत्र में वो एजुकेशन का क्षेत्र या लेवल नहीं है सर? उसके बारे में थोड़ा सा हमारे दर्शकों को रूबरू करेंगे सर. उसके बारे में हम મારા માનવું એવું છે કે દેખાદેખી એક માહોલ એવો ઊભો થઈ ગયો છે, એક વાતાવરણ ઊભું થઈ ગયું છે અને અત્યારનું નવું જનરેશન છે એ ફેશનવાળું છે, દેખાદેખીવાળું છે. એ વાસ્તવિકતા સાથે કોઈ એને લેવા દેવા નથી. એટલે એને વાતાવરણને બદલતા આપણને થોડો સમય લાગશે, પણ આપણે એને પ્રયત્ન કરતા રહીશું તો ધીરે ધીરે ખ્યાલ આવશે. અને બીજા પણ જે મીડિયાનું માધ્યમ છે અત્યારે વધારે આ જ કામ કરે છે. જી સર. અને જે કંઈ મોબાઈલનું છે એના માધ્યમ મારફત વધારે પ્રચાર થાય, વધારે થાય. જે કંઈ આ દુકાનો ચલાવે છે અને જે પ્રજા પૈસા લે છે એ એમના મીડિયાના મારફત લઈને લોકોને ભરમાવી લે છે. તમે પણ ભરમાવાનો કંઈ ખેલ કરો, થતો તો કરો તો થશો. બાકી અમારા જેવા સિદ્ધાંતિક માણસને એમાં કંઈ એટલા ડીપમાં જવાની જરૂર નથી. પ્રજાને અમારે માર્ગદર્શન, અમારી ફરજનો ભાગ છે. પ્રજા કેટલું સ્વીકારે ન સ્વીકારે છે
એના સાથે અમારે કોઈ લેવા દેવા નથી। जी सर, जी बहुत बढ़िया। ठीक है, तो ठीक सर है। इसी चीज को ध्यान में रखते हुए हमने ये प्रोग्राम चलाया था कि भाई बच्चों का कहीं ना कहीं सर फियर दूर हो, लोगों का कम्युनिकेशन बढ़े, सेल्फ स्टीम बढ़े, तो उसके लिए हमने ये कार्यक्रम चलाया था।